જેસીબી ટ્રેક્ટર બે લઈને જીતુભાઈ વઘાસિયાની વાડીએ કામ કરવા આવ્યું છું, પણ ડીઝલ વાકે બે બંધ થઈ ગયા છે, ક્યાંય ડીઝલ જડતું નથી, કેરબા કોઈ ભરી આપતું નથી, કાંઈ છે નહીં. હવે ચાલુ વાડીમાં કામ બંધ થઈ ગયું છે. અત્યારે જેસીબી વાકે જેસીબી ટ્રેક્ટર બે ડીઝલ વાકે બંધ છે, બરાબર છે. હવે અમારે કરવું શું? કેવી લાઈનો હોય છે પેટ્રોલ પંપ? પેટ્રોલ પંપે બહુ લાઈનો હોય છે, ક્યાંય વારા આવતા નથી, કાંઈ નથી. એમને કેમ ચાલુ રાખવું બધું? શું કરશો? ચાલુમાં બંધ પડી ગયું, શું કરશો હવે? હવે તો હું આ બેસવાનું છે. ડીઝલનું કંઈક થાય સોલ્વ તો અમારું સોલ્વ થાય, નકર તો અમારે પણ બેસવાનું જ છે. કિસાન અગ્રણી તરીકે વાત કરું છું. અનેક વખત અમે આ સરકારને રજૂઆતો કરી છે. 10 વર્ષથી હું આ સરકાર અમે લડત કરી રહ્યો છું કે જે મારા કિસાનોને ડીઝલ નથી મળતું. આજની તારીખમાં તમામ સાધનો ડીઝલ વાકે બંધ પડ્યા છે. જેસીબી હોય, ટ્રેક્ટરો હોય, વાડી ખોદોવાળા હોય, વાડીના મજૂરોને આજે એન્જિન ઉપર આપવા પણ ડીઝલ નથી મળી રહ્યું. પેટ્રોલ પંપ ઉપર જાય છે તો 20 લીટરનો એક પણ 20 લીટરનો કેરબો આજે નથી મળી રહ્યો. મજૂરોને, કિસાનોને, ટ્રેક્ટરવાળાને, જેસીબી વાળાને આજની તારીખમાં જે આ સરકારે જે આ જાહેરાત કરી છે મસ્ત મોટી 200 લીટર એટલે એક બેરલ થાય છે મિત્રો. કિસાન મારા ભાઈઓ, એક બેરલ થાય છે, એક 200 લીટર કે કેરબો ભરી દેવાની વાત કરી છે. આજે 20 લીટરનો કેરબો પણ નથી ભરાતો. આવી મારા કિસાનોની દયની હાલત થઈ ગઈ છે. ચોમાસું નજીક આવી રહ્યું છે તો હું એમ કહી ઈચ્છી રહ્યો છું કે વાવેતર, ખેડ, મજૂરી આ તે બધું ક્યાંથી મારો કિસાન ડીઝલ કાઢશે? અને સરકાર આવી મસ્ત મોટી ખોટી માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેસીને આ મનગટ ઘડે છે અને શટર પાડી દેવામાં આવે છે. રસ્તો શું લો મારા કિસાને? આ તમામ સાધનો